મોતીવાડા ખાતે રેલવે યાર્ડ માટે 80 થી 90 એકર ખેતીલાયક જમીન સંપાદનને લઈ ગ્રામજનોએ કલેક્ટર પ્રાંતને આવેદનપત્ર આપ્યું। આ પ્રોજેક્ટને લઈ 55 જેટલા ખેડૂત પરિવારો 70 થી 80 રહેણાંક મકાનો સંપાદિત થશે તો ઘર વિહોણાને લઈ ગામ લોકોમાં આક્રોશ। પારડી તાલુકાના મોતીવાડા ગામના ગ્રામજનોએ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કોન્કર વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન સંપાદન કરવાનો વિરોધ કર્યો છે અને પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરી છે, જે બાબતે વલસાડ કલેક્ટર અને પારડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। મોતીવાડા ગામના સરપંચ જયસુખ નાયકા, ઉપસરપંચ દેગી સાહિર, સભ્ય જીતુભાઈ આહિર સહિત સદસ્યો તેમજ ગ્રામજનોએ આપેલ આવેદન મુજબ કંપની દ્વારા આશરે 80 થી 90 એકર જેટલી ખેતીલાયક જમીન યાર્ડ માટે સંપાદન થવાની માહિતી મળી છે, જેના કારણે ગામના આશરે 55 જેટલા ખેડૂત પરિવારોની જમીન તથા 70 થી 80 જેટલા રહેણાંક મકાનો પ્રભાવિત થવાના છે। આ ઉપરાંત ઘણા કુવા, બોરવેલ તેમજ હજારો ફળાવ અને જંગલી વૃક્ષો પણ આ વિસ્તારમાં આવેલ છે। અહીંયા અમે આ ગામ વિહોણા કરવાની વાત છે તો પ્રાઇવેટ કંપની કોઈ આવે છે તો પરમિશન ક્યાંથી મળી અને કેમ મળી, સરકારે કેમ આપી? કારણ કે અહીંયા તો આખું ગામ છે અને તે ગરીબ વર્ગ છે। બીજું અહીંયા તો આદિવાસીઓની જગ્યા છે ને, એ આદિવાસીઓની જગ્યા ઇન્દિરા ગાંધી, આંબેડકર પક્ષ અને વિપક્ષ સાથે મળીને બંધારણ કરેલું હતું દેશનું, ત્યારથી કાયદો કાઢવામાં આવેલો હતો કે મારી ભોળી પ્રજા આદિવાસીની સરકાર પણ જમીન નહીં લઈ શકે અને સરકાર પણ નહીં તો એનો અધિકાર શું? પરમિશન આપી કેવી રીતે? ને આપી હોય તો રદ કરો, કારણ કે આ ગામે રેલવે, હાઈવે બધેમાં જગ્યા આપી છે અને જે ગરીબ વર્ગ છે એને તો ખાસ જોવાનું છે। સરકારને નમ્ર નિવેદન છે કે આ પ્રજાને તમે જે કંઈ પણ રદ કરો અને આ પ્રજાને ઘર વિહોણા કરશો નહીં। આદિવાસીઓને જે જમીન છે એનો કોઈનો અધિકાર ને, સંવિધાન વાંચો અને પછી આગળ વધો। હું મોતીવાડા ગામ પંચાયત સરપંચ જયસુખભાઈ। આજ રોજ અમે મોતીવાડા ગામથી બહુ મોટી સંખ્યામાં ગામજનો અને ભાઈઓ તથા બહેનો વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારા ગામમાં જે રેલવે યાર્ડ બનવાનું હતું અને જમીનની જે સંપાદન કરવામાં આવ્યું છે એનો અમારા ગામ લોકોનો ખૂબ જ વિરોધ છે, કારણ કે ગામ લોકોમાં વાડી આવી છે, અમારે ઘર આવ્યા છે, એ બધા જવાના ક્યાં? આગળ રેલવે પણ 4 લાઈન થઈ એટલે રેલવેમાં પણ ઘણા ઘર ગયા અને હાઈવે પણ ઘણા ઘર ગયા અને જે દમણનો જોતો બ્રિજ ગયો એમાં પણ ઘણા ઘર ગયા। એ બધા ઘર ગયા, એમને અમારે શિફ્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલ પડી। એટલે અત્યારે જો આ પ્રોજેક્ટ પાસ થાય તો અમારે આ બધા ઘરો ક્યાં જવાના, એના માટે અમે આવેદનપત્ર આપ્યા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના મોટાભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે, જેથી જમીન સંપાદનથી તેઓની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ છે। આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરી અને પારડી પ્રાંત અધિકારીને રજૂઆત કરી જમીન સંપાદનની પ્રક્રિયા અટકાવી પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ પાસે પહોંચી રજૂઆત કરી હતી। તેઓના જણાવ્યા મુજબ એક તરફ હાઈવે અને બીજી તરફ રેલવેમાં સંપાદિત થયેલી જમીનના કારણે લોકોને ઘણી બધી જમીનો ગુમાવવી પડી છે। ગીચ વસ્તી ધરાવતો મોતીવાડા ગામમાં જમીન ઓછી હોવાને કારણે કન્ટેનરનો પ્રોજેક્ટ ચાલે એમ નથી। ઉમરગામ બાજુ જ્યાં વધુ જગ્યા છે ત્યાં પ્રોજેક્ટ ખસેડવામાં આવે અને મોતીવાડા ગામના લોકોને રાહત મળે એવી રજૂઆત કરી હતી। પ્રાંત અધિકારી નીરવ પટેલે સરકારમાં આ અંગે રજૂઆત અને માંગણી પહોંચાડવા માટે ખાતરી આપી હતી। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને પ્રોજેક્ટ રદ કરવા માટેની માંગણી કરી છે। સુનિલભાઈ આહિર, મોતીવાડા ડેપ્યુટી સરપંચ। આજ રોજ અમે જે અહીંયા વલસાડ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। લગભગ અમારી સાથે 400 થી 500 અને એમાં તો 300 તો મહિલાઓ છે। એ બધા છે ને અમે ગામથી 2-3 બસ કરીને અને પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં અહીંયા સુધી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા। આવેદનપત્ર અમારે શાના માટે આપવા પડ્યું? કોન્કર કરીને કંપની છે, એ કંપની અમારા ગામની અંદર રેલવેને લાગુ એ લોકો લગભગ 100 એકર 80 થી 100 એકર જમીન સંપાદન કરે છે। એ સંપાદનની અંદર બધા નાના મોટા ખેડૂતોની પણ ખૂબ જગ્યા જાય છે અને ઘર પણ બહુ જાય છે। 100 ની ઉપર
અમારે ત્યાંથી ઘર જાય છે અને બધી જ સમસ્યા. અને આ તમામે તમામ જમીન ફળદ્રુપ જમીન છે અને ઉપજાઉ જમીન છે, જેથી ખેડૂતોની સારી એવી આવક બી થાય છે અને ખેતી પર બધા ખેડૂતો નિર્ભર હોય છે. અને આ કોન્કર કંપની દ્વારા એ લોકો દરેક જગ્યાએ અમને એવું બી જાણવા મળેલ છે કે આગળ એ લોકો નવલ્લી જેવા ગામમાં પણ આ રીતનું સંપાદન માટે બળજબરીપૂર્વક કરેલું હતું, પણ ત્યાં પણ એમને પંચાયત દ્વારા કે ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમારે ત્યાં હાઈવે અને રેલવે બંનેની વચ્ચે ઘણા ઘરો વસેલા છે અને અમારા ગામમાંથી હાઈવે પણ પસાર થાય છે, રેલવે પણ પસાર થાય છે, નહેર પણ પસાર થયેલી છે. એટલે દરેક જગ્યાએ ખેડૂતો પહેલેથી લગભગ આજે 10, 15, 20 વર્ષથી ખેડૂતો ખૂબ મોટી જગ્યા આપતા આવેલા છે. હમણાં બી આ રેલવેનો નવો કોરિડોર ગયો, DFCCમાં પણ ખાસી એવી જગ્યા ગઈ છે જે આ બધા ખેડૂતો આવેલા છે અને આ હાઈવેમાં પણ ખૂબ ઘણી જગ્યા ગઈ છે. ગામની અંદર અત્યારે એક નવી સ્કૂલ પણ બનાવવામાં આવી છે, લગભગ 3-3.5 કરોડ રૂપિયાની બહુ સરસ સ્કૂલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. તે સ્કૂલમાંથી પણ આ સંપાદન થાય છે અને ઘણા ઘરો જાય છે. આગળ પણ રેલવે મોતીવાડા બ્રિજ દમણને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો રેલવે દ્વારા, ત્યાં પણ અમારા ગામના 70 થી 80 જેવા ઘરો નાશ પામી ગયા છે. આ બ્રિજની અંદર જે લોકોને અમે જેમ તેમ કરી પંચાયત અને સરકારના સહયોગથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યા છે. હવે જો અમારા ગામની અંદર 150-200 ઘેર જાય અને લોકોની આજીવિકા જાય તો અમારે ક્યાં જવું? આ ગામ લોકોએ રહેવું ક્યાં? અને ખેડૂતો, આ અમારી જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ છે મોતીવાડા ગામ અમારું. એટલે અમારે એક જ સંદેશ આજે અમે કલેક્ટર સાહેબને ખૂબ સારી રજૂઆત કરી. સાહેબે પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે કે જ્યાં સુધી અમે એટલી જ રજૂઆત કરી કે સાહેબ અમારું મોતીવાડા ગામ પેશાયુક્ત ગામ છે. આ ગામમાં ઘણા મોટા ખેડૂતો આવેલા છે અને અમારો એરિયો પણ એકદમ ગીચતા ધરાવતો છે. તો અમે સાહેબને એ રજૂઆત કરી કે તમે પારડી તાલુકા સિવાય અથવા કોઈ બીજી જગ્યાએ કે જ્યાં સરકારી જમીન વધારે હોય, રેલવેની આજુબાજુ જમીન તો ખૂબ છે, જ્યાં સરકારી જમીન હોય, જ્યાં આ લોકોનો પ્રોજેક્ટ સક્સેસ થતો હોય અને લોકોના ઘર નહીં જતા હોય તેવી જગ્યાએ તમે જમીન સંપાદન કરો. કારણ કે અમારા મોતીવાડા ગામમાં જ કેમ તમે સંપાદન કરવા માટે આવ્યા? એટલે અમે જ્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે, કોન્કર કંપની એમના ઘૂંટણ ટેકવું પડશે. અમે અમારી જમીન 1 ઇંચ પણ કોઈને પણ આપવાના નથી અને ગામમાં ખૂબ મોટો આક્રોશ છે. એટલે અમારો આ જ સંદેશ છે આજે બધાનો. અને અમે અત્યારે પ્રાંત સાહેબને પણ, અમારા અધિકારીને પણ અમે પાર્ટી પણ આપવા જતા છે. અને તમે જોઈ શકો છો કે આ પબ્લિક કેટલું છે. એક અઠવાડિયુંથી ડેલી ગામની અંદર હજારો માણસની સંખ્યા ઊભી થાય છે, ભેગી થાય છે. અમારી પંચાયતની બોડી છે, અમારા આગેવાનો છે, બધા અમે ગામની સાથે છે. અમે કોઈ દિવસ પણ આ કોન્કર કંપનીની તાનાશાહી ચલાવી દેવાના નથી અને અમારા ગામની 1 ઇંચ જમીન પણ અમારે આપવી નથી. આજરોજ અમે મોતીવાડા ગામથી આવ્યા છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે કે અમારા ગામમાંથી જે પ્રોજેક્ટ જાય છે એમાં આગળ બી પ્રોજેક્ટમાં અમારા ગામની ઘણી બધી જમીનો ગઈ છે, હાઈવેમાં, બ્રિજમાં, રેલવેમાં. અને અત્યારે બી એક પ્રોજેક્ટ આવી રહેલો છે જેમાં અત્યારે બી પાછી જમીનની માંગણી થઈ રહેલી છે. તો અમારે સાહેબને એટલી જ વિનંતી છે કે આ પ્રોજેક્ટ તમે કાં તો બીજી જગ્યાએ ખસેડો યા તમે કોઈક એમાં નવું કરો, કેમ કે એમાં ઘણા આદિવાસીનો આવાસો જાય છે, પ્લસ ખેડૂતોની જમીનો જાય છે. જે અમે પોતે ખેડૂતો છીએ અને અમારી જમીનમાં અમે કેરી, ચીકુના ઝાડો છે, સિઝનેબલ શાકભાજી કરે છે બહેનો, એમની આજીવિકા ચાલી રહેલી છે. ને અમારે સરકારને એક વિનંતી છે અમારા તરફથી, અમારા ગામના ઘણા ભાઈઓ તેમજ બહેનો તરફથી કે આ પ્રોજેક્ટ તમે કોઈક બીજી જગ્યાએ ખસેડો તો અમારા માટે ઘણું સારું રહેશે. અમારી બહેનોની આજીવિકા ચાલી જશે આમાં. તો એ બી બધી જળવાઈ રહી અને અમે સપોર્ટ બધો જ છે. અમને સરકારને અમે સપોર્ટ કરવા માટે ના નથી પાડતા, પણ અમારું ગામ પણ આખું ગામ એવું કે બધું વેરવિખેર થઈ જશે કે બધું જ આગળ બી બધા ઘરો વેરવિખેર થઈ ગયા, એમને બી પાછા અમારે બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા. તો અત્યારે બી ઘણા ઘરો જાય છે, જમીનો જાય છે. તો અત્યારે પછી હવે કોઈ જગ્યા જ નથી બચતી અમારે શિફ્ટ થવા માટે કે આદિવાસીના ઘરો જે આવાસમાં જાય છે એમને શિફ્ટ કરવા માટે. એટલે અમારે સરકારને વિનંતી છે કે આ પ્રોજેક્ટ તમે કોઈ બીજી જગ્યાએ ખસેડો તો વધારે સારું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.